તળાજાના ભારાપરા ગામે તળાવમાં ડૂબી જતા 11 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત થતાં શોક છવાયો. ગરમીના દિવસોમાં લોકો ઠંડક અને મનોરંજન માટે વિવિધ સ્થળોએ જતા હોય છે, પરંતુ પાણીના સ્ત્રોતોમાં નાહવા જવું ક્યારેક જીવલેણ સાબિત થતું હોય છે. આવી જ એક દુઃખદ ઘટના તળાજા પંથકના અલંગ નજીક આવેલા ભારાપરા ગામે બની છે. મળતી માહિતી મુજબ ભારાપરા ગામની હિના જયસુખભાઈ ચુડાસમા, જે ધોરણ 7માં પ્રવેશી હતી, તે પોતાના 2 સાથી બાળકો સાથે ગામના તળાવમાં નાહવા ગઈ હતી. દરમિયાન હિના તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ હિનાને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તે નિષ્પ્રાણ હાલતમાં મળી આવી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવથી પરિવાર તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.